બસ તાસલ છે જડી ગઈ હતી હારું કાં જગ્યા હતી તી મને એમ હતું જગ્યા નહીં હોય ને તો મરી રે હું બસમાં આપણે હા પછી કંટાળી જઈએ નહીં ઊભી ઊભીને ત્યાં છોકરો ખોરો નથી મૂકતો ક્યાંક જઈએ ને ખોરામ સડીને જઈ બેઠો રહ્યો મને એવો કંટાળો આવે આ છોકરાથી હાવ ક્યાંય એને લઈ જવા જેવો નથી ઓલી જોઈ લે વાં જ ઊભી મારે ઊભું કયું નહીં કહું કે બેહી જા તમે ખીજાતા નતા વયસમાં બેહાડ દો ત્યાં ટિકિટ લેવા કે આવીએ ને ભાઈ તો પછી છે ને કહે કાંઈ ઉભાડોમાં પછી જગ્યા ઓલી થાહે તો ક્યાંય ના નહીં રહે અહીં બેહી જાય ને છોકરી માનતી જ નથી માને થોડી અહીં બેહી જાય એમ કહું અહીં બેહી જાય દીકરી વયસમાં જો હમણાં ભાગવારો આવીએ ને તો હું તને લઈ દઈ તો જી ખાવું બિસ્કીટ ખાવા હો જી ખાવું લઈ દઈ મારી દીકરીને હાલમાં દીકરી અહીં બેહી જા હાલ જોઈએ ચક્કર હાલ પપ્પા મને લાગ્યું મને બચમાં બહુ ગમે હું તેને બચમાં ઊભું તો મને મજા આવે મને ગમે મને મમ્મી મને કીધા હતા કે માલા બચમાં જ ઊભું બચમાં ઊભું બા હોય રી ઉભવા દો ભલે પડે માથું રંગાય પછી કહેતી નહીં હું દવા ખાઈને હું નહીં લઈ જાઉં એ તને પહેલાં કહું રોગી ત્યાં ઊભી હતી પડી જાય હેઠી બ્રેક આવીએ તો હે ભૂતા કી મમ્મી બીતી જ થવા પપ્પા છે તમારે બીતી જ થવા એટલે હમણાં લઈ દઈ બિસ્કીટ સાનો મુનો બેઠા ઉતરવું નથી ખોરામાંથી કહું તાર બાપને આ ક્યાંય હસવાય નહીં પરજા જીરી ન હસવાય તોફાન કરવા છોકરાઓને તા આવ એ જોતા ખરી ઓલું તા જો કેવું સિટીમાં અસલ હોય કા કેવી મજા આવે જોઈ લે માણસ તા જો વાહનો લઈને જાય તી આપણે ત્યાં એટલા એ તમને કહું વાહન ન હોય કંઈ જોવાય ન ચડે જોતા બાયું તા ઓલા પહેરાતી ઓલી બસમાં ઓલી બેઠી ને વાર્તા જો ઓલી ને તો પાછળ બેઠી કોક જાડી છે એ કેવી છે નહીં હમણાં સોડી હતી મેં જોયું કાતા વિદેશથી આવી હું એવી લાગે નહીં હે તમને કહું છું ના રે ના હવે તો એ બધું ફેશન કરતા હોય ને એટલે અહીંના જોઈ કંઈ વિદેશના ન હોય હું બસમાં બેહે કંઈ વાત કરતી એ તો અહીંના જોઈ હવે તો અહીંની ફેશન થઈ પછી સિટીવાળાને તો એમાં જોઈને આપણે તો વાડીઓના કામ ને આ તે ને છોકરીઓને હોય બાયું તો બિસાડી સિટીમાં કામ કરતી હોય છોકરીઓને બિસાડી ભણવાનું જતી હોય હોય બધું મને ભૂત લાગી પપ્પા લોહી ના દે મમ્મી મને કામ જોઈ લઈ સાંભળીને કેવી રાયડું નાખે તને કહું છું કેવી રાયડું નાખે માનતી નથી હવે ત્યાં લઈ દો ને બસ કંઈ ઉભે નહીં આપણી છે બસ ત્યાં ઉભે વાતું કરતી સાની મની વયસમાં બેસતા હોય ને કહું ચાપટ મારી લઈને આ છોકરી ઊભી છે પણ પડી જશે હો બ્રેક આવશે તો હા બેન હું કહ્યું ને એ જ કહું છું કે તું પડી જાય ઊભી હતી હાલ ને બેસી જા ને જો બેન ખી જાય છે હાલ બેસી જતો ના બેહુ પેલા બેન કીધે માલ ના બેહુ લે માલા એવું ભૂત છે ભલે કીધે હું કઈ થોડી માનવાની છું હું તો અહીંયા બેહી માલા અહીંયા બેહુ લે હું કઈ તો પડી જાઉં હું તો મોટી થઈ ગઈ હોય પપ્પા નત માનતી કોઈનું નથી માનતી આ છોકરી માનતી એની ન્યા તોફાન કર્યા એટલે એક જ સીટલો પરી હું ન્યા હું તને પહેલાં કહું ખાવું તો મૂળ નથી બોલવાનું તને પહેલાં કહી દઉં તો મગજમારી થઈ જાય આપણે કેવી છોકરી તોફાની છે જો તો કીધું તો એને બેસતી મારે શું તો એકવાર કીધું બ્રેક મારશે તો પડશે મારે શું इंतहा हो गई इंतजार की आईना कुछ खबर मेरे यार की ये हमें है यकीन बेवफा वो नहीं फिर वजह क्या हुई इंतजार की તમને કહું ગીત વગાડે બસ વાળો કી મજા કા બસમાં બેઠા ને ગીત સાંભળવાનું તો બહુ ગમે નહીં મજા આવે હો ગીત સાંભળવાની કેવા અસલ જૂના ગીત વગાડે હે હા મને જૂના ગીત બહુ ગમે કેવા અસલ જૂના ગીત વગાડે મજા આવે સાંભળવાની કા तुझको ना देखूं तो जी घबराता है तुझको ना देखूं तो जी घबराता है देख के तुझको दिल को मेरे चैन आता है ओ देख के तुझको दिल को मेरे चैन आता है મલકાવું બે સીટમાં પદલાઈ છોડવા બેઠી જોતા જાદી હમાતી નથી સીટમાં જોતા જાદી છે પપ્પા ઓલી છોકરી તો જો બેન જાદી બે સીટમાં પદલાઈ તો ને ઓલી સીટમાં બેઠી હમાતી નથી પપ્પા સાની મુની વિપટા ન કરે ઝાપટ જળવી દઈ વાતું કરતી જીમ બેઠી હોય એમ તારે હું અને ક્યાં એ તમને કહું લઈ જવા જેવી ન જા છોકરીને બે સાની મુની નકર એક જ જળવી હવે હો અહીં વયસમાં હવે તમારે બેહાડવી કે નહીં ન કહો મારો મગજ જાય છે હો સાની મુની બેઠા કોઈને કંઈ ન કહેવાય વાતું કરતી હાલે બેસી જા ને કહું હવે હું મારી હોત ને હજી 2 કલાક લાગીએ પૂગતા વાતું કરતી હા પેલે માલા એવું પપ્પા હવે મારે વાતું પડ્યું હવે તું ગઈ બેસી જા અહીંયા પપ્પા મારે મમ્મી મને
હા પણ બેહવું નથી કોઈનું નહીં કોઈનું બોલમાં સાની મુની બેઠી હોય તો ન કહો ઝાપટ ખાય મારા હાથની તમે પણ એમની બેહાડી પડી આમની કોર વયસમાં બેહાડો ને એને ન્યા હું બેહાડી તમને એટલી બુદ્ધિ ના લે કે વયસમાં બેહાડું ન કહો પડી છોકરી બસ બેહી ગઈ વયસમાં તું પણ હા કેવી છે એમ થોડી પડે કોઈ ઊભી હતી ત્યાં બેન જા બેન અહીંથી જા અહીં નથી બેહવું બેન મમ્મી પાસે નહીં બેહવું મમ્મી કે ને કૌરાઈવા ને પર જાય એવા કૌરાઈવા હા શું કહું તમને હાવ છોકરા છે કરે બધું કેવા ક્યાર ના તો બધા કેવા અવાજ કરે છે જો તો ખરી સાના મુના બેઠા હો બે જોતા મને એમ થતું કે બે દીકરા છે મારે કોઈ ઉપાધિ નથી કોઈ ઉપાધિ નથી પણ મારે ઉપાધિ છે એવી તો કોઈને નહીં હોય કીને કેવું અહીંયા તો વળી મને અહીંયા બધું છાતીમાં દુખવા માંડ્યું વળી બીપી વધ્યું હે સારું મારો સંદીપ આવે નકર મારે કીને કેવું આની માં બસ વાતું બસ વાતું કર્યા રાખવી વાતું કરવા દ્યો તો એને કંઈ ન જોઈએ પૂછું કરું તો ન્યાર્યું કે તમને કેમ છે કેમ નહીં પણ વાતું જ કરવી હું તો થાકી ગયો હવે શું કરવું નહીં મને ખુદને ખબર નથી પડતી કે મારે શું કરવું છે કાં સંદીપને કેવું કાં તેડી જા કાં અમને મહિને છે ને તું કંઈક દઈ દેજે ભાઈ ન કરો અમે કેમ જીવ્યું આમાં કેમ જીવ્યું એવી મોંઘવારી એમાં કેમ અમારે ભાડા ભરવા ખાવું પીવું રહેવું બધું એમાં કેમ કર્યું મને તો એ વિચાર થાય લે શું કરવું હવે છોકરાને પાછું કંઈ બહુ આપણે કહેવાય નહીં મોટો આવે ના આવે બાદના કરીએ ને મોટી હોતા પાછી પૂગાતું નથી ને તો મુગાતું નથી મારાથી જીરી વારીને દીકરી વાળી કોયરું એક દીકરી હોત ને મારે દીકરી હોત ને તો એને ઘેર બે દી પડવા થાત કે દીકરી હું 5 દી તારે ત્યાં આવું મારી વાત સાંભળત કંઈક કે હા બાપુજી શું કહો છો તમે હા તો કોઈ સાંભળે એવું નથી મારે કોઈ સાંભળે એવું નથી તો એ તો કે ને માણસ કે દીકરી હોય ને તો આપણે કંઈ વાત કરી હોગીએ એને પણ ભગવાને ન દીધી જેને ત્યાં દીકરી હે ને એ નહીબદાર હે એના મા બાપ કે એને ત્યાં દીકરી હશે હાલશે કરવું લે શું કરવું ખબર નથી પડતી કે હું શું કરું રોવાનું જ મન થાય ને એની માને કંઈ સમજણ પડતી નથી એ કાં હું થયું કાં રોવો છો તમને કહું છું એકલા રોયા જ રાખે હવે તો હમણાં છોકરા આવીએ હું ખોટા રોવો જે ફેસલો થાય એ થવાનો જ છે ખોટે ખોટું હું તમે ઓલું કરો છો કારણ વગરના તમારું ઓલું કરો હે રોવાથી કંઈ થાય તમને કહું છું રોવાથી તો કંઈ નથી થતું પણ આ જોતાં જાતી જિંદગી આપણે આમ હળેલ થાય છે વાથી વાવ બે અહીંયા બાથીએ ને તો એ ઉપાધિ થાય મને કે બે ભાઈઓને ઓલી તો તને ખબર છે મોટી ત્યાં બાદ થોડે એની એક તો ઉપાધિ થાય કે હું નહીં કરે મને એ થાય બી નથી હું બહુ બીણા હવે આપણે કંઈ બીવાની જરૂર નથી થતી બધું થઈ જાય ખોટી ઉપાધિ કરો ને એકતા તમને બીપી ડાયાબિટીસ ને છે પછી ક્યાં હું ઓલું કરી આવવા જોહે છોકરા આપણા છે કંઈ થોડા ટરી જાહે ને વાતું કરતા એ તો હાયલા રાખે બધાને ઘરમાં હાલતું હોય કંઈ એવું ન હોય કે બધાય હોરાના રહેતા હોય બધાને હાલતું હોય થોડું પણ બધાને હરખું ઓલું કરવું પડે જો સંદીપ કહે તો આપણે વઅહીંયા જ જાઉં એના ભેગા તો થોડું નોખું તમે કહો નોખું રહેવું મારાથી કંઈ હવે થાય એવડી ઉંમરે ને આપણે કંઈ કામવાળા પોહાય છોકરો 5,000 દે મહિને તો આપણે એમાં પૂરું તો કરવું પડે ને તમને કહું એટલે હું ના પાડું છું કે મને કંઈ નોખું રહેવામાં કંઈ વાંધો નથી એકલું રહેવું કાલ સવારે કોઈ આપણે એકલા હોય ત્યાં તારી બધી વાત હાસી પણ હવે આમાં કંઈ ન હાલે આપણું હાલતું હોય તો હું જોઈએ છોકરાઓ પાસે હે મોટો નહીં આવે છે કે એ ન થાવતા કેમ કે મોટીનું કંઈ નક્કી ન હોય ના રે ના બેન કહેતી હતી કે છે ને મોટો તાર વહુ આવે મોટી વહુ છોકરા આવે કોઈનું છોકરા આવતા જોઈ લે એટલા દીઠે છોકરાઓને ન જોયા ને તો એમ થાય કે જોતા ખાવ હે એવું થાય કંઈ છોકરાઓમાં તો આપણું મન પોરવાય હવે આપણે બીજું શું ઓલું હોય એમ થાય કે છોકરા સેતી આપણે એમાં એ મન પોરવાય ને એ રોઈએ હે બીજું તો આપણે શું હવે હોય પણ હવે છોકરાઓને નથી ગમતું તો શું કંઈ આપણે કંઈ થાય નહીં બસ આવે એટલે ફેસલો થઈ જાય બસ હું તો એમ કહું મનાઈ ન થોરાવતું હું તને હાસી વાત કરું જીરી ન થોરાવતું થઈ જાય કંઈ ઉપાધિ કરોમાં બેન ક્યાં કંઈ કહે પણ આપણે આવે નહીં ત્યાં સુધી કંઈ આપણે તો ઓલું ન કરાય હે છોકરા આવીએ એટલે બધું થઈ જાય તમે ખોટા ઉપાધિ કરો મને રડવાનું બંધ કરી દો હું ક્યાં રડું છું હું ત્યાં માં છું હે મને નહીં થતું હોય મેં ત્યાં જન્મ દીધો બે છોકરાઓને હે થાય તો ખરી શું કરવું રોવું તો આવે ને હવે હાલો ચૂપ થઈ જાવ
આવી એટલી વાર છે બધી વાત કરવી, બધા ખુલાસા કરવા, મારે કંઈ ન તોલું રાખતું. જોજો ને તમે, ભલે ને મને જી કે બે હોવું, મારે જી હોય કેવું, તમારા બેયના મનમાં શું છે, રાખવા કે નહીં માવતર? બસ. શું બોલજે, નકો લઈ જતા હે તોય નહીં લઈ જાય. હું તો તને હાસી વાત કરું. હા શું હોય તો બોલવું ને લે. હવે એ તો કહ્યું. સોનલ, અહીંયા મસ્ત મંદિર છે, દર્શન કર લે. હાલ આપણે આ સાઈડથી નીકળ્યા તો દર્શન કરતા જઈએ ને. હે હા, સરસ મંદિર છે ને કેવું મસ્ત લોકેશન છે, જો તો ખરી કેવું મસ્ત મસ્ત છે. આપણે તો કોઈ દી નીકળ્યા જ નથી આ સાઈડ, કાં તો આપણે આવવાનું થાય. કેવું મસ્ત મંદિર છે, જો તો ખરી. ના કુછ બોલા ના કુછ તોલા, तूने दिल से दिया जो दिया, तू ही धूप तू ही छाया, तू ही अपना पराया, और कुछ ना जानूं मैं, बस इतना ही जानूं, तुझ में रब दिखता है, यारा मैं क्या करूं, तुझ में रब दिखता है, यारा मैं क्या करूं, सजदे सर झुकता है, यारा मैं क्या करूं. સોનલ, સોનલ ક્યાં ગઈ? સોનલ, સોનલ તું કેમ મને ચૂકી? સાચી સંદીપ, તમે જ મારા બધા છો, તમે જ છો બધું. સંદીપ સોરી, તમારા ઉપર ગુસ્સો થઈ હતી, પણ જ્યારે તમે પગે લાગતા હતા ને ત્યારે મને એમ થયું કે ના, તમે જ છો બધું મારું, બધું તમે જ છો મારું. સાચી સંદીપ. હા પણ તું આમ ચૂકી કેમ? ભગવાન તો અહીંયા છે, મારી સામે કેમ આમ કર્યું? હું જ છું તારો બધું, એ પણ મને ખબર છે, પણ આવી રીતે કેમ તે કર્યું? હે સાચી સંદીપ, તમે બહુ જ મારું ધ્યાન રાખો છો, ક્યારેક ગુસ્સો આવી જાય તો સોરી સંદીપ. બસ એટલે મેં કીધું કે હાલ માફી માંગી લઉં તમારી પાસે ભગવાનની સામે. અરે ગાંડી, એવું કાંઈ હોય? હે તું એ પણ હાવ કેવી છે?